जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જે લેક્ચર માટે ભેગા થયા છીએ, આજે જે ટોપિક ભણવા માટે ભેગા થયા છીએ, એ ટોપિકનું નામ છે પીએચ માપક્રમ। વિદ્યાર્થી મિત્રો, જો તમે સામાન્ય વિજ્ઞાનનો અભ્યાસ કરતા હો, જનરલ સાયન્સ ભણતા હો, તો એની અંદર એક ટોપિક આવે છે, એક મુદ્દો આવે છે, એસિડ બેઝ અને ક્ષાર। આ એસિડ બેઝ અને ક્ષાર ની તમારે પ્રબળતા ચકાસવી હોય, એસિડ બેઝ અને ક્ષાર છે એની માત્રાને ચકાસવી હોય, તો એના માટે એક માપક્રમનો ઉપયોગ થાય છે અને એ માપક્રમનું નામ છે પીએચ માપક્રમ। પીએચ સ્કેલ કહેવાય એને, બરાબર છે। એનો મતલબ એવો થાય, કોઈ પણ જલીય દ્રાવણ હોય, તમને કોઈ દ્રાવણ આપ્યું હોય, એ એસિડ છે કે બેઝ, બરાબર છે, તો એની માત્રા માટે, એની ચકાસણી માટે, એની પરખ કરવા માટે એક માપક્રમનો ઉપયોગ થાય છે, જેને કહેવાય છે પીએચ માપક્રમ। તો આજે વિડિયો મારફતે આપણે એ સમજવાનું છે કે ખરેખર સાહેબ આ પીએચ માપક્રમ છે શું, પીએચ માપક્રમ એટલે શું, તો આ વાત આપણે આજ કરવાની છે, બરાબર છે। તો એના વિશે આજ આપણે અભ્યાસ કરીએ કે ભાઈ પીએચ માપક્રમ શું છે। તો અહીંયા ધ્યાન આપીએ, પહેલા તો એની વ્યાખ્યા જોઈએ કે ભાઈ પીએચ માપક્રમ એટલે શું। કોઈ પણ જલીય દ્રાવણ કેટલું પ્રબળ છે કે કેટલું નિર્બળ છે, બરાબર છે, એસિડિક છે કે બેઝિક, એનો મતલબ એવો થયો કોઈ પણ જલીય દ્રાવણ, એની વ્યાખ્યા લખીએ, કોઈ પણ જલીય દ્રાવણ કેટલું પ્રબળ છે કે કેટલું નિર્બળ છે, કે કેટલું નિર્બળ છે, તેની ચકાસણી માટે વાપરવામાં આવતા માપક્રમને પીએચ માપક્રમ કહેવાય। કયો માપક્રમ કહેવાય? પીએચ માપક્રમ કહેવાય છે। શું કીધું ભાઈ? કોઈ પણ જલીય દ્રાવણ કેટલું પ્રબળ છે કે કેટલું નિર્બળ, એની જો ચકાસણી કરવી હોય, એની જાણકારી મેળવવી હોય કે તે એસિડ છે કે બેઝ, તે તમારે જાણવું હોય તો એક માપક્રમની જરૂર પડે, એક સ્કેલની જરૂર પડે, અને એનું નામ છે પીએચ માપક્રમ અથવા તો પીએચ સ્કેલ કહેવાય એને, બરાબર છે। તો એ વાત કરી। હવે સાહેબ આ પીએચ નું પૂરું નામ શું? જો બે વસ્તુ હોય, આજે પીએચ માપક્રમ બે વસ્તુ માપે, એક હોય પીએચ માપે, શું માપે? પીએચ માપે, અને એક માપે પીઓએચ, શું માપે? પીઓએચ। ખાસ ધ્યાન આપજો। હવે ભાઈ પીએચ નો મતલબ શું થાય? પીએચ નો મતલબ શું થાય? પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોજન, એવો અર્થ થાય। પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોજન એટલે કે કોઈ જલીય દ્રાવણ આપ્યું છે, કોઈ તમને દ્રાવણ આપ્યું છે, તો એની અંદર હાઇડ્રોજન હશે તો એ એસિડ ગણાય। મોટા ભાગના જલીય દ્રાવણની અંદર હાઇડ્રોજન હોય એટલે હાઇડ્રોજન તત્વ જેમાં હોય એ એસિડ હોય। તો જે જલીય દ્રાવણ છે એની અંદર હાઇડ્રોજન હોય એને એસિડ કહેવાય। પ્રબળ કે નિર્બળ પછીની વાત છે। તો એનું પીએચ નું પૂરું નામ શું છે? પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોજન। એનો મતલબ એ દ્રાવણની અંદર હાઇડ્રોજનની માત્રા કેટલી છે, હાઇડ્રોજનની પ્રબળતા કેટલી છે, સમજણ પડી? હાઇડ્રોજનની પ્રબળતા કેટલી છે એ જાણી શકાય। અને જે દ્રાવણ બેઝ હશે, બેઝ, એને કહેવાય, એનું પૂરું નામ કહેવાય પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોક્સાઇડ। પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોક્સાઇડ, જે જલીય દ્રાવણ બેઝિક હશે ને એની અંદર OH- આયન હોય ને હોય,
હાઇડ્રોક્સાઇડ હોય ને હોય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. જો આ HCl H2SO4 આ બંનેની અંદર હાઇડ્રોજન છે. જો તો આ હાઇડ્રોજન છે એનો મતલબ આ શું થયું? એસિડ છે. શું થયું ભાઈ? એસિડ છે. સમજાણું? એની બદલે હવે એક તમને ઉદાહરણ આપું. NaOH બરાબર KOH. જુઓ આ બે ની અંદર હાઇડ્રોક્સાઇડ છે કે નહીં? તો આ હાઇડ્રોક્સાઇડ છે એનો મતલબ એવો થાય કે આ શું છે? બેઝ છે. તમારે એસિડ અને બેઝ ની પરખ કરવી હોય તો તમે આ રીતે કરી શકો. હાઇડ્રોજન હશે તો તમારે સમજવાનું કે એસિડ હોવું જોઈએ, અને OH- આયન હોય તો એમ તમારે સમજી લેવાનું કે આ બેઝ હોવું જોઈએ. તો આટલી વાત તમને ખબર પડી ગઈ. તો આટલી વાત તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કે કોઈ પણ જલીય દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ એ ખબર કેમ પડે. એની પ્રબળતા ચકાસવા માટે જોઈએ શું? તો pH માપક્રમ જોઈએ. પછી મેં તમને એ સમજાવ્યું pH સ્કેલ છે. pH અને pOH નું પૂરું નામ શું? તો pH નું પૂરું નામ છે પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોજન, અને pOH નું પૂરું નામ છે પોટેન્શિયલ વેલ્યુ ઓફ હાઇડ્રોક્સાઇડ. ડન થઈ ગયું? ક્લિયર થઈ ગયું? હવે સાહેબ pH સ્કેલની શોધ કોણે કરી? તો આ pH સ્કેલની શોધ કરનાર કોણ હતા? તો કે ભાઈ રશિયન વૈજ્ઞાનિક હતા. કોણ હતા? રશિયન વૈજ્ઞાનિક હતા, અને એનું નામ હતું લોરેન્સન. આ રશિયન વૈજ્ઞાનિક લોરેન્સન છે એને આ pH સ્કેલની શોધ કરી. કેની શોધ કરી? pH સ્કેલ છે એની શોધ કોણે કરી? રશિયન વૈજ્ઞાનિક હતા, એનું નામ હતું લોરેન્સન, અને લોરેન્સને pH સ્કેલનો ઉપયોગ કરી. બરાબર? pH સ્કેલ છે એની શોધ કરી. એના પછી સાહેબ આ pH સ્કેલનો ઉપયોગ કેમાં થાય છે? તો એસિડ અને બેઝની પ્રબળતાને ચકાસવા માટે. એસિડ અને બેઝની ખાતરી કરવા અથવા એની પ્રબળતાને ચકાસવા pH સ્કેલનો ઉપયોગ pH સ્કેલનો ઉપયોગ એસિડ અને બેઝની ખાતરી કરવા માટે, તેની પ્રબળતાને ચકાસવા માટે આ pH સ્કેલનો ઉપયોગ થાય છે. અહીંયા ધ્યાન આપજો. જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય, જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય તો એને આપણે શું કહેશું? એ તમને યાદ કરાવવાનું છે. જે જલીય દ્રાવણની pH 7 કરતા વધારે હોય તો એને આપણે શું કહેશું? એ તમારે કહેવાનું છે. અને એના પછી જે જલીય દ્રાવણની pH 7 હોય તો એને શું કહેવાય? એ આપણે જોવાનું. ખાસ યાદ રાખજો. જો જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય, બરાબર, જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય તો એને શું કહેવાય? જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય, બરાબર છે, તો એને આપણે શું કહીશું ભાઈ? એસિડ કહીશું. જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી તો એને એસિડ કહેવાનું. જે જલીય દ્રાવણની pH 7 કરતા વધારે હોય તો એને આપણે બેઝ કહીશું. જે જલીય દ્રાવણની pH જો 7 હોય તો એને આપણે તટસ્થ કહીશું. શું કહીશું? તટસ્થ. જે જલીય દ્રાવણની pH 7 કરતા ઓછી હોય તો એને એસિડ કહેવાય. જે જલીય દ્રાવણની pH 7 કરતા વધારે હોય તો એને બેઝ કહેવાય. જે જલીય દ્રાવણની pH 7 હોય તો એને કહેવાય તટસ્થ. ડન થાય છે? એના પછી pH સ્કેલ છે એની શોધ મેં હમણાં જ કીધું તો લોરેન્સને કરી. આ લોરેન્સને pH સ્કેલની શોધ કરી,
અને રશિયન વૈજ્ઞાનિક હતો, યાદ રાખજો ખાસ, રશિયન વૈજ્ઞાનિક હતો. આ ટાઈપની કઈક pH સ્કેલ હોય. જો 0 થી 7 વચ્ચે 7 હોય અને અહીંયા 14 હોય, બરાબર છે, તો 7 થી ઓછી હોય તો એને આપણે એસિડ કહેવાય. જો 7 થી વધારે હોય તો એને કહેવાય બેઝ, અને જો 7 હોય તો એને કહેવાય તટસ્થ. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો pH સ્કેલ. હવે ઘણી વખત પરીક્ષાની અંદર અમુક અગત્યના જે ફેક્ટ તમને આ ટોપિકમાંથી પૂછાય છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે રુધિરની pH કેટલી છે, યુરિન એટલે કે મૂત્રની pH કેટલી છે, બરાબર છે, દરિયાના પાણીની pH કેટલી છે, શુદ્ધ પાણીની pH કેટલી છે, લોહીની pH કેટલી છે. તો આ ટાઈપના કંઈક તમને pH ના પ્રશ્ન પૂછાતા હોય છે. તો એ આપણે જોવા છે. હવે પછી pH, અગત્યની pH ના માપક્રમો યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો pH સ્કેલની માહિતી તો આપણે જે પ્રાથમિક માહિતી હતી એની શોધ કોણે કરી હતી, pH સ્કેલનો ઉપયોગ શું થાય, બરોબર, આ બધી વાતો જોઈએ. pH કોને કહેવાય, pOH કોને કહેવાય, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, આ બધી વાતો જોઈએ. હવે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના કંઈક પ્રશ્ન પૂછાય છે. જેને સામાન્ય વિજ્ઞાનની અંદરથી એસિડ, બેઝ અને ક્ષાર નામનો ટોપિક છે, એમાંથી આવા પ્રશ્ન પૂછાતા હોય pH માંથી કે ભાઈ શુદ્ધ પાણીની pH કેટલી હોય, બરાબર છે, દરિયાનું પાણી હોય તો એની pH કેટલી હોય, લીંબુના રસની pH કેટલી, રુધિરની pH કેટલી. ટૂંકમાં આ ટાઈપના પ્રશ્ન છે એ આપણી સમક્ષ આવતા હોય છે અને એ આપણને આવડવા પણ પડે, બરાબર. તો આપણે pH સ્કેલ વિશેનો પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે આ માહિતી લઈએ કે એની pH શું છે અને પરીક્ષામાં એનો જવાબ શું લખવાનો. હવે અહીંયા ધ્યાન આપો, શુદ્ધ પાણીની pH કેટલી સાહેબ? તો શુદ્ધ પાણી એટલે કે જે શુદ્ધ પાણી છે, ડિસ્ટિલ્ડ વોટર, આ શુદ્ધ પાણીની pH થાય વિદ્યાર્થી મિત્રો 7. કેટલી થાય? શુદ્ધ પાણીની pH કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 7. એટલે કે આપણે એને કેમાં ગણશું? શુદ્ધ પાણીની pH 7 છે તો આપણે એને તટસ્થમાં ગણશું. કેમાં ગણશું? તટસ્થ. જેની pH 7 હોય એ તટસ્થ કહેવાય, એસિડ નહીં ને બેઝ નહીં. એના પછી દરિયાના પાણીની pH કેટલી? તો દરિયાના પાણીની pH 8.5 છે ભાઈ. દરિયાના પાણીની pH કેટલી છે? 8.5. અહીંયા ધ્યાન આપજો, 8.5. હવે આ 8.5 છે એનો મતલબ 7 કરતા વધારે છે. તો દરિયાનું પાણી કેવું થયું? બેઝ થયું. કેવું થયું? બેઝ. સાહેબ સમજાઈ ગયું આ કે ભાઈ લીંબુનો રસ છે એની pH છે 2.2 થી 2.4 ની વચ્ચે. સાંભળજો, દરિયાનું પાણી છે એની 8.5 pH એટલે એ બેઝ. શુદ્ધ પાણી છે એની pH 7 છે એટલે કે તટસ્થ છે. લીંબુનો રસ છે એની pH 2.2 થી લઈ અને 2.5 ની વચ્ચે છે ભાઈ. આટલી હોય એની pH લીંબુનો રસ. આ લીંબુના રસની pH 2.2 થી 2.5 ની વચ્ચે હોય છે. એટલે આ છે ને વિદ્યાર્થી મિત્રો એસિડમાં આવશે. કેમાં આવશે? એસિડમાં. ડન થાય છે તમને? એસિડ. રુધિરની pH એટલે કે બ્લડ, લોહી, લહુ, જે રુધિર છે એની pH કેટલી છે? તો રુધિરની pH છે 7.4. આ 7.4 એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ 7 કરતા વધારે. 7 કરતા વધારે છે એટલે રુધિર આપણું કેવું થશે? કેવો ગુણધર્મ ધરાવશે? બેઝનો ગુણધર્મ ધરાવે. દૂધની pH કેટલી છે? 6.3. આ 6.3 થી લઈ અને 6.6. એટલે આમ ગણો ને તો દૂધ છે એની pH 7 કરતા ઓછી. 7 કરતા ઓછી હોય એટલે આપણે એને એસિડમાં લઈએ, બરાબર. તો દૂધની pH 6.3 થી લઈ 6.6. ફરીવાર એકવાર જોઈ લઈએ. શુદ્ધ પાણી છે એની pH 7 છે અને જેની pH 7 હોય એને તટસ્થ કહેવાય. દરિયાનું પાણી છે એની pH 8.5 છે એટલે કે 7 કરતા વધારે. તો 7 કરતા વધારે જેની pH હોય એને આપણે બેઝ તરીકે ઓળખીએ. લીંબુનો રસ છે એની pH 2.2 થી 2.5 ની વચ્ચે એટલે 7 કરતા ઓછી તો એ એસિડ થયું. રુધિરની pH 7.4 છે એટલે કે 7 કરતા વધારે તો એ બેઝ થયું. દૂધની pH 6.3 થી લઈ 6.6 એટલે એ એસિડ થયું ભાઈ. યાદ રાખજો 6.5 જેટલી pH છે.
6.5 જેટલી pH છે લાલ રસની, એટલે ભાઈ આ પણ શું થયું? એસિડ થયું. શું થયું? એસિડ થયું. સાહેબ પૂછાઈ પણ ગઈ છે. આ જઠર રસની pH કેટલી છે? 1.2. 1.2 એટલે 7 કરતા તો ઓછી, એટલે આ પણ એસિડ થયું. બાદ મૂત્ર, તમારું જે યુરિન છે, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. યુરિનની pH કેટલી છે? તો 5.5 થી 7.5 ની વચ્ચે. 5.5 થી 7.5 ની વચ્ચે. બરાબર છે, એટલે આ પણ છે એ એસિડ જ થયું. મીઠાની pH કેટલી છે? મીઠું, સોલ્ટ. આ મીઠાની pH છે ભાઈ 7 છે, અને 7 જેની pH હોય એને આપણે હમણાં જ કીધું તટસ્થ કહેવાય. એને કહેવાય તટસ્થ કહેવાય. તમને બધાને ખબર